હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે જો ઠંડી છે, અત્યારે સવારે હજી થોડું સની વેધર છે. ઈશુબેન શું ચાલે? નાસ્તો કરવા બેઠી, 8 વાગે ઉઠ્યા કા આપણે બી? બ્રેડ અને એને આજે મન થઈ ગયું કેસરવાળું દૂધ. મેં તો ઠંડી છે તો પીવો કા? મને ભાવે મીઠું મીઠું. આજે થોડી ઓછી સુગર નાખી જ. ને મારા માટે ચા બનાવવા મૂકી છે. મારે તો બ્રેડ નથી ખાવી, એટલે ખાલી એના પૂરતી 2 શેકી. એને આજે મન થઈ ગયું. કાલ લઈ આવ્યા ને તો મને કે બ્રેડ તું શેકી દે ને, એટલે આમાં તાજી લઈ આવ્યા હોય ને ત્યારે વધારે ભાવે, પછી ફ્રીજમાં પડી હોય ને તો ના ભાવે, એવું છે. એટલે મેં તો લાવ શેકી દઉં. એટલે ચા બને છે ને ચા ને પછી નાસ્તો સૂકો એ જ કરીશું. તો હાલો નાસ્તો કરી લઈ, પછી જોઈ શું કરવું. ઘરનું તો આજે કંઈ ખાસ કામ નથી, થોડું ઘણું છે કરી લઈ એટલે ફ્રી. પછી ક્યાંક જવું હોય તો જાશું આપણે બે મિશ્રી. કાર પહેલાં ચાલુ કરીને જોઈ લેવી જ, પછી જ બધું પ્લાન કરું. ખોટું વળી ક્યાંક ઠંડીની બેટરી ઉતરી ગઈ હોય પાછી તો. જોકે કાલ કુશલ એમ તો ચક્કર મારી આવ્યા ને ચાલુ રાખી હતી, એટલે વાંધો નહીં હોય. જોઈ લેશું તોય પહેલાં કા. હવે નાસ્તો તો કરી લીધો, ફ્રી થઈ ગયા. અને પછી કેવું, અમે બે વિચારતા હતા કે ચલો ક્યાંક જઈએ, કેમ કે અહીંયા છે ને સ્કૂલ હોલિડેઝમાં શોપિંગ સેન્ટરમાં ને એમાં બધે કંઈક કિડ્સ એક્ટિવિટી હોય, ફ્રી એક્ટિવિટીઝ. તો મેં વિચાર્યું, મેં કીધું ચલ કંઈક જોઈએ આપણે. એટલે હું બધું સર્ચ કરતી હતી ક્યાંક હોય તો કંઈક જઈએ નજીકના કોઈ શોપિંગ સેન્ટરમાં. પણ પછી હમણાં જોયું કે ચલો કાર ચાલુ કરીને જોઈ લઈ, પણ નથી થતી. ચાલો મીશુબેન શું કરશું હવે? નહીં જવાય પેન્ટિંગ કા પછી જોઈ કંઈ નજીકમાં એવી રીતે હોય કે આપણે જઈ શકીએ એવું તો જોઉં. બસમાં કંઈક જવાતું હોય અમુક. 8 મિનિટ લાગે છે અને મેં સર્ચ કર્યું ને બસમાં કેટલી વાર લાગે પહોંચતા, તો 48 મિનિટ. હા એટલે જ ને. અમુક કેવું કારમાં ખાલી 8-9 મિનિટનો ડ્રાઈવ હોય, અને બસ તો ફરતી ફરતી જતી હોય ને એટલે 50 મિનિટ કે 1 કલાક જેવું લાગે વાર. એમાં મેટ્રોનું કાર્ડ છે, એમાં બેલેન્સ છે કે નહીં એ મને નથી ખબર. મારી પાસે છે તો ખરી, પણ મારે બસમાં ટ્રાવેલ કરવાનું ના થતું હોય ને એટલે કંઈ આઈડિયા નથી. પણ હવે તો લાગે છે કે હવે તો આપણે આના કાર્ડથી પેમેન્ટ કરી શકીએ એવું કંઈક થઈ ગયું છે. આપણે ગયા જ નથી કા? યાદ નહીં ક્યારે ગયા હોય બસમાં, એવું છે. જતા જ નથી આપણે બસમાં, આપણી કારમાં જ જાય છે. પણ જવાનું જ ના થાય ને, એટલે આ તો આ વખત કારની બેટરી હવે 4 વર્ષ જૂની થઈ ગઈ છે, એટલે આ વીકેન્ડમાં બદલાવી જ પડશે. સ્કૂલની લીધે એટલે જ. નહીં તો પછી કેવું થાય કે સ્કૂલે લેવા જવું હોય, લેવા જવા કે મૂકવાનો ટાઈમ થયો હોય અને ત્યારે જ કારનું આ થાય ને પ્રોબ્લેમ, તો આપણે ઓન ટાઈમ બહાર નીકળ્યા હોય ને પછી મોડું થઈ જાય ને એવું થાય. એના કરતાં વીકેન્ડમાં હવે એક વખત સર્વિસ તો હું કરાવી આવી ત્યાં પહેલાં, જો કે ખાલી બેટરી ચેન્જ કરવાની છે એ તો કરાવી લેશું, કાં તો પેલા આર્યવાળા પાસે બોલાવીને કરાવી લેશું, કાં પછી કોઈ મિકેનિક પાસે જશું. હાલો હવે કંઈક વિચારીએ શું કરવું મીશુબેન. પેન્ટિંગ ઘરમાં હોય તો એવું જ ને કંઈક. આ તો ક્યાંક જવું હોય તો જોઈ બસમાં જઈએ આપણે, એવું થોડું દર વખત કાર હોય જ છે આપણી પાસે. આ તો એવી આદત પડી જાય એના જેવું છે આપણું. જેને કાર ના હોય એ જાય જ ને બધે, એવું થોડું હોય. વાર લાગે તો વાર, બીજું શું, આપણે કંઈ કામ તો છે નહીં. 4 વાગ્યા સુધી ડેડી આવે ત્યાં સુધી. ચલો કંઈક વિચારી, પહેલાં 9 ફ્રેશ તો થઈ જાય, પછી નક્કી કરી કંઈક. ચલો હવે હું ને મિશ્રી નીકળ્યા કા? મીશુ તૈયાર થઈ જઈએ છીએ, બસમાં જઈએ છીએ. આમ તો કંઈ લેવાનું નથી, પણ વિન્ડો શોપિંગ ટાઈમ પાસ કરવા માટે.
કેમ કે અમારી પાસે 5-6 કલાક છે, ફ્રી છીએ. અને કિડ્સની એક્ટિવિટીમાં જાત, પણ હવે જોઈએ ત્યાં શોપિંગ સેન્ટરમાં કંઈક હોય તો કરશે. હમણાં છેલ્લે ટ્રાય કરી કાર ચાલુ કરવાની પણ ના થઈ, એટલે કંઈ નહીં, બસમાં જઈએ છીએ. હવે તો પેલું ડેબિટ કાર્ડ એક્સેપ્ટ કરે છે બસમાં પેમેન્ટમાં, એટલે વાંધો નથી. એટલે એના થ્રુ કરી દઈશ. મેટ્રો કાર્ડમાં તો ખબર નથી બેલેન્સ છે કે નથી, એવું છે. ચેક નથી કર્યું, કરી શકીએ આપણે, પણ મેં કંઈ કર્યું નથી છે. મેં શું આ સાઈડથી જવાનું, એને એમ કે અહીંયા જો આપણે બોલતા બોલતા જઈએ ને, ડોગનો અવાજ આવે ને, તો બસ અહીંયા બે સાઈડ સેમ નંબરના બસ સ્ટોપ હોય, એટલે મિસરીને એમ કે સામે આપણે જવાનું જ, પણ અમારે જવું છે આમ સાઈડ, એટલે આ સાઈડથી જવાનું. એમાં એક ધ્યાન રાખવું પડે બસ સ્ટોપમાં, ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય. સ્ટાર્ટિંગમાં મને એવું જ થતું, જ્યારે કંઈક કામ હોય ને આપણે સિટીમાં જવું હોય, રેન્ટલ પ્રોપર્ટીની ઓફિસ ત્યાં હોય, તો ત્યાં ઘરની કી લેવા જવાનું હોય ને, ત્યારે હું બહુ કન્ફ્યુઝ થતી. હવે થોડોક આઈડિયા આવે, વાંધો નહીં. ચલો જાય છીએ. હવે જો બસમાં બેસી ગયા, બસ મળી ગઈ. ગમે છે, ખાલી છે ઓલમોસ્ટ. બેસરીને બહુ મજા આવે, ક્યારેક બેસવા મળે ને, એટલે જો એની બસ આવી હોય, એસી હોય ફૂલ્લી. અહીંયા સ્ટેપ્સ વાળી છે આખી સીટ, બધા દેખાય એવું બસ સ્ટોપ આવે. ખાલી જેવી જ છે, આગળ કોઈ છે બે ને અમે બે છીએ બસ. મેં શું મજા આવે છે. જો અહીંયા આવી રીતે હોય, સ્ટોપ દબાવ મેં શું, નેક્સ્ટ સ્ટોપે ઉતરવું હોય દબાવીને તો હજી ઊભી રાખે, નહીંતર જવા દે. બધા સ્ટોપે ઊભી ના રાખે બસ, એટલે તમારી યાદ કરીને તમારે જે નંબર ઉતરવું હોય ને ત્યાં દબાવવું પડે. ચલો હવે ઉતરી જાય. એક બસમાંથી ઉતરી અને કેટલું 10 મિનિટ વોક કર્યું ને પછી બીજા બસ સ્ટોપ બેઠા છીએ, બીજી બસની રાહ જોઈએ. આજે ખરેખર ટાઈમ પાસ જ કરી છે. તમે શું મિશ્રી કે ઘરે ટીવી જોયું હતું, કે તું ઘરે તું ઈ જ કર, એટલે જ બહાર નહીં કાઢી છે. પેઇન્ટિંગ કે કલરિંગ કે કાલે આપણે કરતા જ હતા ને પેઇન્ટિંગ ને. હજી 3 દિવસ રજા જ છે, એવું જ બધું કરશું. ટાઈમ પાસ કરવા જ બહાર નીકળ્યા છે, એવું છે. બાકી ઘરમાં તો પછી સ્ક્રીન ટાઈમ જ વધી જાય. અહીંયા પગ નથી જાય, અહીંયા રસ્તા આમ હોય. આ સાઈડ બહુ ઊંચા નીચું છે કા મિશ્રી? કાંઈ નહીં, હાલો બેસો હવે, શાંતિથી બેસ, થોડીક વાર આરામ કરી લે. હું મમ્મીને કહું મને ટ્રોલીમાં બેસાડી દે, પણ અહીંયા આવી ગયું, ત્યાં તો ટ્રોલી આવી. હા, હવે બીજી બસમાંથી ઉતરીને ફાઇનલી પહોંચી ગયા કા. થોડું જ વોક હતું આ વખત. હે મીશુ, મજા આવી? મિશ્રીને મજા આવી? કંઈક અલગ થયું ને કા? દર વખત તો કારમાં જતા હોય. ડિસ્ટ્રિક્ટ આઉટલેટ સેન્ટર આવ્યા છીએ, DFYનું, એડિલેટનું, ટાઈમ પાસ કરવા. હાલો જાય હવે અંદર. વિન્ડો શોપિંગ. અહીંયા શોપિંગ સેન્ટરમાં કિડ્સ એક્ટિવિટી હતી, પણ ત્યાં પૂછ્યું અમે કે કઈ સ્પોટ અવેલેબલ છે, તો એણે કીધું કે ના અત્યારે ઓલરેડી સોલ્ડ આઉટ છે. આ ડ્યુરિંગ સ્કૂલ હોલિડેઝ કેવું બધા મને લાગે શોપિંગ કરવા આવતા હોય ને, તો કિડ્સને ત્યાં એક્ટિવિટી બેસાડી દેતા હોય, એટલે તમે શું મિશ્રીને વારો ના આવ્યો. કંઈ નહીં, આપણે ચક્કર મારીએ. તારે જે કાંઈ ખાવું હશે હું ખવડાવીશ. શું ખાવું છે? ક્રિસ્ટલ. જોઈ ચલો. મિશ્રી શું લીધું? એને જોઈ, એને સુશી બહુ યાદ આવી જાય ખાવાનું, પણ કઈ એવું ફ્લેવર બને નહીં. કુકુંબર એવો કાઢો જા, વેજીટેરિયન માટે બહુ કઈ હોય નહીં. કાંઈ લાલ પછી ચક્કર મારીએ ક્યાંક કા? ના, માં નહીં ખાવું. હવે મિશ્રીએ સુશી ખાઈ લીધું, હવે ચક્કર મારીએ મીશું બેન. જોઈએ કઈ આગળ જાય, આ સાઈડ તો કઈ આપણા કામનું છે ને.
હવે બસ જો શોપિંગ સેન્ટરમાંથી નીકળી એક બસમાંથી અહીંયા પહોંચ્યા વચ્ચે કે હવે બીજી બસ પકડવાની છે પછી પાછા ઉતરીને ત્રીજી બસ પકડવાની છે કે કઈ લીધું જ નહીં ખાલી ચક્કરમાં વિન્ડો શોપિંગ અમુક સ્ટોર તો બંધ હતા ખબર નહીં આ પેલું લોંગ વીકેન્ડ ગયું અને પાછું લોંગ વીકેન્ડ આવે છે ને એટલા માટે હોઈ શકે અમુક સ્ટોર તો બંધ જ હતા બારે બોર્ડ મારેલું હતું સોરી ફોર ઇનકન્વીનિયન્સ કઈ નહીં મીશુબેન સુશી ખાઈ લીધું ને બસની રાઈડ કરી લઈ ને હવે ઘરે પહોંચીએ બસ બદલતા ચલો હવે 1:30 વાગે ઘરે પહોંચ્યા હજી તો ઘરે પહોંચી અહીંયા બારે ત્યાં કુશલનો ફોન આવ્યો કે કારની બેટરીનો ફોટો મોકલને એટલે કે હું એ પ્રમાણે કરી દઉં ઓર્ડર કે ખબર નહીં મેં તો કંઈ નહીં ચાલ મોકલું જ તને પછી મોકલું પછી અંદર આવી મીશુબેન તો જોવા માંડ્યા ટીવી એને તો ખવાઈ ગયું છે સુશી એટલે વાંધો નથી કા હું કંઈક ખાઈ લઉં ચલો જોવો હવે ફ્રૂટ ખાવ કે પછી કંઈક બનાવું સ્ટ્રોબેરી શેક હા એવું જ બધું બહુ ભાવે કા લોલીસ ને ચોકલેટ પણ આ 100% ફ્રૂટ છે હા હેલ્ધી જ હવે જો કુશલ આવી ગયા હું મિશ્રી મ્યુઝિકની પ્રેક્ટિસ કરાવતી હતી ત્યાં હવે બારે આવ્યા શું લઈને આવ્યા બેટરી કઈ નથી લીધી તો કેમ કાઢ નાખી હે ફિક્સ કરે છે એ તો ટૂલ બુક્સ છે હવે પણ એનું શું કામ હે કુશલ બેટરી કેમ કાઢ નાખી તો ઓરેન્જ ટમાટર ખબર તો પડવી જોઈએ ને કઈ છે લ્યો પગ કારીગર તમારા ઘરમાં જ છે મિકેનિક ઇલેક્ટ્રિશિયન બધું આના માટે કઈ થોડું જવાનું હોય હા બેટરી જોવી પડે કઈ સાઈઝ ની છે તો એ લઈ આવવાની પછી આરે વાળા બોલાવી દેવાની કે આ ફિટ કરી દો ફિટમાં કઈ ના હોય તો ઓલું ફિટ કરવાનું હોય તું ફિટ ખવા પછી કઈ ભડકા થાય તો મારે પણ તો હે પછી કઈ ભડકા થાય તો ઉપાડ જોઈ તારામાં કેટલી તાકાત છે મને ખબર કેટલા કિલોની છે 13.3 કેટલા 13 kgs 13 13 તારો એનાથી 10 કિલો વધારે છે બધાનું બહુ વધારે નહીં હોય કે આમ આમ મિશ્રી. head ઉપર લઈ લે એને હવે ખડી જાહે બે અટકા છે એક તો કુશલ આટલું લઈ લે આટલું હમ. મેં તો કીધું ચાલુ કરીને લઈ જાશું ને પછી કરાવી દેશું ત્યાં તો આને ઘર જ માંડા કરવા પગ ઉપર પણ હવે રજા ને 2 દિવસ જઈ આવ્યા હવે 3 દિવસ રજા શાંતિ શાંતિ 3 દિવસ હમ પછી ચાલુ પછી તો બધાયને ચાલુ રેગ્યુલર મિશ્રી બેન ને મારે તારે બધા તમારે કેમ 3 days છે કાંઈ એન્ઝેક ડે છે ને કાલે ફ્રાઈડે હા પણ ઓનલી 3 days હોય પછી સેટરડે સન્ડે રજા એને સ્કૂલ હોલિડેઝમાં કામ હોય ને એ લોકોને સ્ટુડન્ટ્સ ના હોય ને ત્યારે હોય અમુક કામ કરવાનું એટલે એને જવું પડે કાંઈ નહીં ચલો હવે જોઈ કઈ પ્લાન થાય છે કે શું હા એ પ્રમાણે કંઈક બનાવીએ નહીં તો રસોઈનું આને મ્યુઝિક ક્લાસ હજી લઈ જવાની છે ને તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય પિક્સ કરો કાર